કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં રહો. આપ સૌ આનંદિત હશો. સ્વાધ્યાય 6.2 નો પ્રશ્ન 1 ગયા વિડીયો લેક્ચરમાં આપણે પૂર્ણ કર્યો. આજે આપણે પ્રશ્ન 2 સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિમાં જો AB સમાંતર CD, CD સમાંતર EF અને y જેમ z, જેમ છે y જેમ z બરાબર 3/7 છે તો x નું મૂલ્ય શોધો. આકૃતિમાં થોડું આપણે ધ્યાન આપીએ તો AB સમાંતર CD છે અને CD સમાંતર EF છે. આ ખૂણો x છે અથવા તો આ ખૂણાનું માપ x છે, આ ખૂણાનું માપ y છે અને આનું માપ z છે. y અને z વચ્ચે સંબંધ છે અને મૂલ્ય x નું શોધવાનું કીધું છે. સમજાય છે? પ્રશ્ન શું છે? AB સમાંતર CD, CD સમાંતર EF, x, y અને z ત્રણ ખૂણાના માપ, એમાં y અને z વચ્ચે સંબંધ છે. y જેમ z બરાબર 3/7, x નું મૂલ્ય શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ તો AB સમાંતર CD છે અને CD સમાંતર EF છે. AB સમાંતર CD અને CD સમાંતર EF. તો AB અને EF કેવા થાય? સમાંતર થાય ને. AB CD ને સમાંતર છે, CD EF ને સમાંતર છે. તો AB અને EF પણ કેવા થાય? સમાંતર થાય. પ્રમેય 6.6 નું વિધાન છે અનુસાર AB સમાંતર EF. હવે AB સમાંતર EF હોય તો x અને z એ અંતઃયુગ્મ કોણની જોડ બનાવે. આ જે x છે અને આ z છે, જો અહીંયા z બને છે ને, આ x નું મૂલ્ય અને આ z નું મૂલ્ય એ સમાન થશે. x બરાબર z અંતઃયુગ્મ કોણો થાય. હવે મિત્રો y જેમ z બરાબર 3/7 આપ્યું છે. હવે આ પ્રમાણ દૂર કરવું હોય તો કાં તો x લઈએ છીએ અથવા તો આપણે a લઈએ છીએ ગુણોત્તર સ્વરૂપે. તો y બરાબર 3a અને z બરાબર 7a. y નું મૂલ્ય 3a અને z નું મૂલ્ય 7a. જે મૂલ્ય z નું મળશે એ મૂલ્ય જ કોનું મળશે? x નું. કારણ કે x બરાબર શું આપ્યું છે? આપણને z આપ્યું છે. હવે AB સમાંતર CD હોવાથી, AB સમાંતર CD છે તો x અને y એ છેદિકાની એક જ તરફના અંતઃકોણો થાય. x અને y એ છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે, એના મૂલ્યો થશે. એટલે આપણે અહીંયા લખીએ AB સમાંતર CD હોવાથી x વત્તા y બરાબર 180. કૌંસમાં લખી શકાય છેદિકાની એક જ તરફના અંતઃકોણ. હવે x નું મૂલ્ય કોના જેટલું છે? z જેટલું છે. અહીંયા લખ્યું છે ને x બરાબર z, એટલે અહીંયા x છે એના સ્થાને મેં શું લખી દીધું? z વત્તા y બરાબર 180. હવે z તો 7a છે તો z ના સ્થાને 7a વત્તા y ના સ્થાને 3a બરાબર 180. 7 વત્તા 3 10a બરાબર 180. a ને કરતા બનાવીએ છીએ તો 10 છેદમાં જશે, 180 ના છેદમાં 10. બિંદુ ઉડી જાય તો a બરાબર કેટલા આવે? 18 આવે. a બરાબર 18. હવે x બરાબર z બરાબર 7a છે. ચલો અહીંયા 7a. તો x બરાબર z બરાબર 7a. 7 ઇન્ટુ a ના સ્થાને 18. 18 ગુણ્યા 7, 18 7 126. તો x બરાબર z બરાબર કેટલા લખાશે? 126. તો મળી ગયું x નું મૂલ્ય 126 અંશ આવશે. એ પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. ધ્યાન આપશો. આપેલ આકૃતિમાં AB સમાંતર CD, EF લંબ CD અને GED 126 અંશ હોય તો ખૂણો AGE, ખૂણો GEF અને ખૂણો FGE મેળવો. આકૃતિ મેં નેક્સ્ટ પેજમાં દોરી છે. ફરીથી હું રકમ એ આકૃતિમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ અને કયા કયા ખૂણાના માપ શોધવાના છે એ પણ આપણે ત્યારે જોઈશું. જો મિત્રો રકમને ફરીથી સમજીએ આપણે. અહીંયા તમને AB સમાંતર CD આપ્યું છે અને EF લંબ CD છે એટલે આ ખૂણો 90 અંશનો થશે, એ ફાઇનલ છે. અને
GED, આ જે આખો ખૂણો છે GED એટલો, એનું મૂલ્ય આપ્યું છે 126 અંશ. કેટલું આપ્યું છે? 126 અંશ આપ્યું છે. બરાબર. તો તમારે 3 ખૂણાના માપ શોધવાના છે. જે પહેલો ખૂણો માંગ્યો છે એ AGE, આ ખૂણો માંગ્યો તમારી પાસે. બીજો ખૂણો છે GEF, આટલો જ. અને ત્રીજો ખૂણો જે માંગ્યો છે એ છે FGE, એટલે આ 3 ખૂણાના મૂલ્યો આપણને શોધવાના કીધા છે. બરોબર ને? તો જો આખો ખૂણો 126 અંશનો હોય તો આ ખૂણો તમને મળી જ જાય, કારણ કે આ બે ખૂણા એ શેની જોડ વચ્ચે છે? આસન્ન કોણની. પણ એ પહેલા AGE તમને મળી જશે. આ બંને ખૂણા જુઓ Z બને છે, એટલે અંતઃયુગ્મ કોણ થાય. તો પહેલા આપણે અંતઃયુગ્મ કોણની જોડનો ઉપયોગ કરીએ. AB સમાંતર CD અને GE છેદિકા છે. AB સમાંતર CD, છેદિકા GE છે. તો ખૂણો AGE અને ખૂણો GED સમાન અંતઃયુગ્મ કોણ છે, એટલે બંને સમાન છે. તો ખૂણો GED બરાબર ખૂણો AGE બરાબર 126 અંશ. એક ખૂણાનું માપ મળી ગયું, આ 126 અંશ. હવે આના માટે વાત કરીએ આપણે. આ ખૂણો 90 અંશો છે, આપણને ખબર છે, પણ આપણે લખવો તો પડશે. લખાણ કઈ રીતે લખાશે જુઓ. EF લંબ CD હોવાથી, આ રકમમાં આપ્યું છે આપણને, EF લંબ CD હોવાથી ખૂણો FED 90 અંશ. FED 90 અંશ. હવે આ બે આસન્ન કોણ કયા કયા? GEF અને FED. આ બંને ખૂણાનો સરવાળો કરો તો આખો ખૂણો મળે GED. જો મેં નીચે લખ્યું છે ખૂણો GEF, આકૃતિમાં ફરીથી જોઈએ. GEF જે આપણે શોધવો છે વત્તા ખૂણો FED. જો FED બરાબર આખો ખૂણો લઈ લઈએ GED. તો બરાબર શું લખ્યું છે? GED. કયો કોણ થયો? આસન્ન કોણ થયો. ખ્યાલ આવે? હવે ખૂણો GEF વત્તા FED 90 લખ્યો છે આપણે, તો 90 બરાબર GED. GED કેટલો છે? 126. GEF ને હું કરતા બનાવીશ, 90 જમણી બાજુ લઈ જઈશ તો એ માઇનસ થઈ જશે. તો ખૂણો GEF બરાબર 126 અંશ માઇનસ 90 અંશ. તો GEF બરાબર 36 અંશ મળે આપણને. કેટલા અંશ મળશે આપણને? 36 અંશ. ચલો, તો આકૃતિમાં આ ખૂણો પણ મળી ગયો 36 અંશ. હવે આ એક જ ખૂણો બાકી રહ્યો. તો આ ખૂણાનું માપ આપણી પાસે છે 126. આનું માપ છે ને 126 છે આપણી પાસે, મળ્યું આપણને. પહેલા જ આપણે મેળવ્યું આ રહ્યું. તો હવે આ બે ખૂણા છે, કઈ જોડ રચે? વિચારો, ખબર પડી જ જવી જોઈએ. આ G એ રેખા AB પર છે, તો આ બે રેખિક જોડ રચે ને. રેખા પર એક બિંદુથી આ બે ખૂણા રચાય છે, તો એ બંને રેખિક જોડ રચે છે. રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 હોય. કયા બે ખૂણા થશે? AGE અને FGE. AGE FGE નો સરવાળો 180. નીચે મેં લખ્યું છે ગણતરીમાં. ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 અંશ. રેખિક જોડ. હવે જો AG જે AGE છે એ AGE 126 છે, તો 126 અંશ લખ્યો અહીંયા, વત્તા FGE બરાબર 180 અંશ. FGE ને કરતા બનાવો 126 જમણી બાજુ જશે, તો ખૂણો FGE બરાબર 180 માઇનસ 126. તો ખૂણો FGE બરાબર કેટલા અંશ આવશે? 54 અંશ આવશે. તો મળી ગયા ત્રણેય ખૂણાના માપ. ખૂણો AGE 126, GEF 36 અને FGE કેટલા અંશ મળશે આપણને? 54 અંશ પ્રાપ્ત થાય. સમજાય છે મિત્રો દાખલો કેમ થયો એ? ખબર પડે છે? બરાબર. ગણતરી સરળતાથી અને મોઢે ગણવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે દાખલો થશે. સિદ્ધાંતો અને થિયરી બરાબર મગજમાં બેસાડવાની જરૂરિયાત છે, કારણ કે ભૂમિતિ છે એટલે તમામ થિયરીનો અભ્યાસ પહેલા જરૂરી છે. પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો.
આપેલ આકૃતિમાં પીક્યુ સમાંતર એસટી, આકૃતિ બાજુના પેજ પર છે ત્યારે આપણે ફરીથી રકમને સમજીશું. પીક્યુ સમાંતર એસટી, ખૂણો પીક્યુઆર 110 અને ખૂણો આરએસટી 130 અંશ હોય તો ક્યુઆરએસ શોધો. હવે એક સૂચન છે, સૂચનનો ઉપયોગ કરીશું તો દાખલો સરળ થશે. બિંદુ આર માંથી પસાર થતી એસટી ને સમાંતર એક રેખા દોરવાની છે આપણે. તો આને આપણે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિને તો ધ્યાન આપશો. જો આકૃતિ તમને સ્પષ્ટ થાય છે, ફરી વખત હું સમજાવવાનો પ્રયત્ન કરું. પીક્યુ સમાંતર એસટી, પીક્યુ અને એસટી સમાંતર રેખાઓ છે. પીક્યુ આર 110 અંશ છે, પછી આર એસ ટી 130 અંશ આપ્યો છે આ ખૂણો, તો ક્યુ આર એસ આ ખૂણો તમારે મેળવવાનો છે. સમજાયું? આ મેળવવાનું છે. હવે એના માટે એક રચના કરવાની કીધી છે, આપણે કરીએ. અહીંયા મેં લખ્યું છે આર માંથી પસાર થતી એસટી ને સમાંતર રેખા આર યુ દોરો. તો અહીંયા હું એક રેખા દોરીશ. બરોબર છે. આ રેખાનું નામ શું આપવામાં આવ્યું છે? આર યુ, જે કોને સમાંતર છે? એસટી ને. સૂચન આપણને કર્યું હતું કે આર માંથી પસાર થતી એસટી ને સમાંતર એક રેખા દોરો. પાઠ્યપુસ્તકમાં જ સૂચન છે. એ સૂચનનો આપણે ઉપયોગ કરી આર યુ એક રેખા દોરી આર માંથી પસાર થતી, જે એસટી ને સમાંતર છે. રકમમાં લખ્યું છે પીક્યુ સમાંતર એસટી અને એસટી સમાંતર શું છે? આર યુ. પીક્યુ કોને સમાંતર છે? એસટી ને. એસટી કોને સમાંતર છે? આરયુ ને. તો પીક્યુ અને આરયુ પણ કેવા થાય? સમાંતર જ થાય ને. પીક્યુ સમાંતર આરયુ. પ્રમેય આગળ આપણે ભણી ચૂક્યા છીએ 6.6 મુજબ. બરોબર. હવે એસટી અને આરયુ એ બે સમાંતર છે. એસટી સમાંતર આરયુ ની છેદિકા એસઆર લઈએ આપણે. એસટી સમાંતર આરયુ ની છેદિકા એસઆર. આપણે આ ખૂણો જોઈએ છે, બરોબર ને. તો હવે આ 130 અંશ છે આરએસટી, તો આરએસટી અને એસઆરયુ આ બંને છેદિકાની એક જ તરફના અંતઃકોણો થાય. દેખાય છે હું કયો કહ્યું છું? બરોબર. TSR બોલો કે RST બોલો, સરખું જ થશે. તો TSR અને SRU છેદિકાની એક જ તરફના અંતઃકોણો થશે, તો એમનો સરવાળો 180 થાય, કારણ કે પૂરક હોય. આગળ આપણે ભણી ચૂક્યા છીએ. ખૂણો TSR વત્તા ખૂણો SRU બરાબર 180 અંશ છેદિકાની એક જ તરફના અંતઃકોણ. હવે TSR કેટલા અંશ છે? 130. તો TSR ની જગ્યાએ 130 અંશ વત્તા ખૂણો SRU બરાબર 180. ખૂણા SRU ને આપણે કરતા બનાવીએ તો 130 જમણી બાજુ લઈ જઈએ તો ખૂણો SRU બરાબર 180 અંશ માઇનસ 130. SRU બરાબર 180 માઇનસ 130 એટલે 50. તો ખૂણો SRU બરાબર 50 અંશ મળે. આને આપો પરિણામ નંબર 1. હવે PQ સમાંતર RU ને એની છેદિકા કઈ છે? QR લઈ શકાય ને. QR તો આ 110 છે, તો આખો ખૂણો કેટલો થાય? 110 થાય ને. PQR અને QRU બે કઈ જોડ બનાવે? જુઓ, Z બને છે. અંતઃયુગ્મ કોણ બનશે કે નહીં બને? બને. કઈ રીતે લખાશે? પહેલા મેં આકૃતિમાં તમને સમજાવ્યું. PQ સમાંતર RU ની છેદિકા QR, PQR અને QRU બંને અંતઃયુગ્મ કોણ બને. તો આ 110 છે, તો આખો ખૂણો 110 થાય. એ આપણે લખીએ. PQ સમાંતર RU ની છેદિકા QR થી બનતા અંતઃયુગ્મ કોણો ખૂણો PQR અને ખૂણો QRU છે. તેમના મૂલ્યો કેવા થશે? સમાન થશે. તો ખૂણો PQR બરાબર ખૂણો QRU બરાબર 110 અંશ. એટલે QRU આખો ખૂણો 110 નો થાય. એમાંથી આ તમને મળ્યો છે પરિણામ 1માં. જુઓ, આ 50 મળ્યો છે ને. હવે આખો 110 નો હોય ને આ 50 હોય, તો આ મળી જાય કે ન મળી જાય? આ બંને આસન્ન કોણની જોડ રચે. 110 માંથી 50 કાઢો
એટલે આ જે ખૂણો મેળવવો છે આપણને મેળવવાનો કીધો છે QRS 60° મળે. કેટલા અંશ મળશે? 60° મળશે. એટલે QRS અને SRU આ બંને ખૂણાનો સરવાળો કોના જેટલો થાય? QRU જેટલો થાય. આસન્ન કોણો છે માટે આપણે લખી શકીએ અહીંયા કે ખૂણો SRU અને ખૂણો QRS આસન્ન કોણ છે. તો માટે ખૂણો QRS વત્તા ખૂણો SRU બરાબર ખૂણો QRU. આ પરિણામ 1 માં SRU ની કિંમત અને પરિણામ 2 માં QRU ની કિંમત. તો પરિણામ 1 અને 2 પરથી QRS એવો ને એવો જ, SRU કેટલા હતા? 50 બરાબર QRU કેટલા હતા? 110. આના સ્થાને 110 ને આના સ્થાને કેટલા લખ્યા? 50. પરિણામ 1 અને 2 પરથી હવે QRS ને કરતા બનાવો. 50 જમણી બાજુ જશે તો ખૂણો QRS બરાબર 110° માઇનસ 50°. તો માટે ખૂણો QRS બરાબર કેટલા અંશ મળશે આપણને? 60° મળશે. 110 માઇનસ 50 એટલે 60°. સમજાય છે મિત્રો દાખલો કેમ થાય છે? થોડું વધારે વિચારવું પડશે અને આકૃતિ બરાબર સમજવી પડશે. આકૃતિમાં જે રચના આપણને કરવાની કીધી છે એ કરશો એટલે દાખલામાં આપોઆપ ખ્યાલ આવશે કે કયા ખૂણાનું માપ શોધવું છે અને કેવી રીતે પ્રાપ્ત થાય. મિત્રો હવે પ્રમેય 6.7 સમજીએ. અગત્યનો પ્રમેય છે અને પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાય એવો છે. આને આપણે પરફેક્ટ તૈયાર કરવાનું છે. વિધાન શું છે? સાબિત કરવાનું છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180° થાય છે આવું સાબિત કરવાનું છે આપણે. તો પ્રમેય છે એમાં 3 ભાગ હોય છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. ચોપડીમાં સળંગ આપ્યું છે આપણને, બરોબર છે, પણ આપણે અહીંયા 3 વિભાગો લઈને જોઈશું. પક્ષ એટલે જે આપ્યું હોય આપણને, સાધ્ય એટલે જે સાબિત કરવાનું હોય અને સાબિતી તો પક્ષના આધારે સાધ્ય સુધી પહોંચવું એ સાબિતીમાં લખાશે. તો પક્ષ ત્રિકોણ ABC આપેલ છે. આ કોઈ ત્રિકોણ ABC છે અને સાધ્ય એના 3 ખૂણા, ખૂણો A, ખૂણો B ને ખૂણો C અમે નંબર આપ્યા છે. ખૂણો 1, ખૂણો 2 ને ખૂણો 3 એનો સરવાળો 180° આપણે સાબિત કરવાનો છે. ખ્યાલ આવે છે? સાબિત શું કરવાનું છે? આનો ઉપયોગ આપણે બહુ વાર કર્યો છે. આગળ પણ 8મા ધોરણમાં ઘણી બધી વાર આપણે આનો ઉપયોગ કરી ચૂક્યા છીએ. તો સાબિતી A માંથી પસાર થતી અને BC ને સમાંતર હોય તેવી રેખા XY દોરો. A માંથી પસાર થતી BC ને સમાંતર રેખા કઈ દોરી? આપણે XY દોરી જ છે. એટલે બહારની સાઈડ આ જે XAB બને એ ખૂણાનું નામ આપ્યું આપણે 4 નંબર આપ્યો એને, અને YAC એને નંબર આપ્યો આપણે 5. હવે જુઓ XY સમાંતર BC છે અને જો AB એની છેદિકા લઈએ તો ખૂણો 4 ને ખૂણો 2 Z બને છે અંતઃયુગ્મ કોણની જોડ બને. તો ખૂણો 4 ને ખૂણા 2 ના માપ કેવા હોય? સરખા હોય. અહીંયા લખીએ આપણે XY સમાંતર BC. હમણાં જે મેં સમજાવ્યું એ જ વસ્તુ લખું છું. XY સમાંતર BC અને AB તેમની છેદિકા છે. માટે ખૂણો 4 બરાબર ખૂણો 2, ખૂણો 4 બરાબર ખૂણો 2 યુગ્મ કોણની જોડ. તો એ જ પ્રમાણે આ બાજુ પણ થશે. કોના માટે થશે? 5 અને 3 માટે. XY સમાંતર BC છેદિકા આ વખતે AC લેવાની થશે. અહીંયા AB લીધી હતી પહેલા આપણે, હવે AC લઈશું છેદિકા. તો ખૂણો 5 ને ખૂણો 3 અંતઃયુગ્મ કોણની જોડ થાય, સમાન થાય. XY સમાંતર BC અને AC તેમની છેદિકા છે માટે ખૂણો 5 બરાબર ખૂણો 3 યુગ્મ કોણની જોડ છે. શેની જોડ છે? યુગ્મ કોણની જોડ છે, બરોબર. હવે XAY રેખા છે. રેખા હોય તો આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય ને, સરળ કોણ થઈ જાય. XAY રેખા છે. રેખા હોવાથી 4, 1 અને 5 આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 લખાય. તો આપણે લખીએ આથી ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર 180. હવે જો 4 બરાબર તો 2 છે એટલે 4 ની જગ્યાએ ખૂણો 2 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર ખૂણો 3 છે એટલે ખૂણો 3 લખાય બરાબર 180. ક્રમમાં લખીએ તો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. તો આકૃતિમાં જુઓ ખૂણો 1 એટલે ખૂણો A છે, ખૂણો 2 એટલે B છે ને ખૂણો 3 એટલે C છે. તો ખૂણો A
વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. એકદમ સરળતાથી આ પ્રમેય સાબિત થાય છે ને મિત્રો 3 માર્કમાં પૂછાય છે. ખૂબ જ સરળ છે. યુગ્મ કોણની જોડો યાદ રાખવાની છે અને એકાદ બે વાર લખીને પ્રેક્ટિસ કરશો તો ચોક્કસપણે પ્રમેય તૈયાર થઈ જશે. હવે પ્રમેય 6.8 છે, એનું વિધાન સમજવાનું છે. જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃસન્મુખ કોણના સરવાળાને સમાન થાય છે. બહિષ્કોણનું માપ તેના અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલું હોય છે. તો હવે પ્રશ્ન એ થાય બહિષ્કોણ એટલે શું? પહેલો તો યાદ કરી લઈએ. ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે જે ખૂણો રેખિક જોડ બનાવે એનો બહિષ્કોણ થાય. સાંભળજો, ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રેખિક જોડ બનાવતા ખૂણાને એ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. અને અંતઃસન્મુખ કોણ એટલે ત્રિકોણના જે ખૂણાએ બહિષ્કોણ સાથે રેખિક જોડ બનાવ્યો, ત્રિકોણના તે ખૂણા સિવાયના બે ખૂણા, જેમ કે જો અહીંયા ખૂણો સી છે તો આ એસીડી એ બહિષ્કોણ થાય. તો સી સિવાયના બે ખૂણા એટલે કયા થાય? એ અને બી. આ બે અંતઃસન્મુખ કોણો થશે. કોના માટે થશે? એસીડી માટે. તો ખૂણા એ અને ખૂણા બી નો સરવાળો કોના જેટલો થાય? ખૂણા એસીડી જેટલો થાય. એટલે આ બેના માપનો સરવાળો કરો તો તમને બહિષ્કોણનું માપ મળે. આને સમજવા માટે જ આ એક્ઝામ્પલ આપણે લીધું છે. પ્રતિજ્ઞા આપણે સમજવાની છે. આજે ત્રિકોણ એબીસી માં ખૂણો એસીડી બહિષ્કોણ છે. એસીડી બહિષ્કોણ થયો, તેના અંતઃસન્મુખ કોણો એટલે સી સિવાયના ખૂણા લેવાના. તો ખૂણો એ અને ખૂણો બી છે. ખૂણો એ અને ખૂણો બી છે. તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એસીડી. ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એસીડી. ખ્યાલ આવે છે મિત્રો? એટલે શું યાદ રાખવાનું છે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલું થાય. ફરી વાર કહું, બહિષ્કોણનું માપ છે એના અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલું થાય. એટલે આનું માપ 50 હોય ને આનું 60 હોય તો આનું 110 થાય. 50 વત્તા 60 110. આ રીતે સમજાશે. ખ્યાલ આવે છે? આ અગત્યના છે બંને પ્રમેય. સ્વાધ્યાય 6.3 ના જે આપણે દાખલા સમજવાના છીએ એના માટે આ પ્રમેય ખૂબ જ મહત્વના છે. એટલે આનો અભ્યાસ બરાબર કરવો.